નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમ અટકી પડતા ઘણાના પગાર અટવાયા છે અને બોનસ પણ અટક્યા છે। બેંકોમાં 30 થી 40% ચેક ક્લિયર ન થઈ શકતા વેપારીઓના નાણાં ફસાયા છે। બેંકોએ સોફ્ટવેર અપડેટ ન કરતા ગ્રાહકોને મુશ્કેલીઓ વધી છે તે વેપારીઓ જણાવી રહ્યા છે। લાખોના ચેક 15 દિવસથી ક્લિયર થયા નથી અને વેપારીઓ અત્યારે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલિસ બ્રિજથી નહેરુ નગર વચ્ચે 1 કિલોમીટર વિસ્તારમાં ગાર્ડન, નદી કાંઠાનો ઇતિહાસ પણ બતાવાશે। મનોરંજનની સાથે જ્ઞાન। ઈસ્ટ રિવર ફ્રન્ટનો લિનિયર ગાર્ડન નવા વર્ષમાં ખુલ્લો મુકાશે। જૂની કરન્સીની પ્રતિકૃતિઓ પણ જોવા મળનારી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વમાં જવલ્લે જોવા મળતી ટ્યુમરને 2.5 કલાકની સર્જરી કરીને કાઢી નાખવામાં આવી। એક જ કિડનીમાં ફરીથી કેન્સરની ગાંઠ જોવા મળી। સિવિલમાં સફળ લેપ્રોસ્કોપી કરવામાં આવી। ખાનગી હોસ્પિટલમાં 2.5 લાખમાં થતી સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી છે। સિવિલમાં 3D લેપ્રોસ્કોપીની 1 વર્ષથી વધુ સુવિધા જોવા મળી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીની રિપીટેડ પરીક્ષાઓ 29 ઓક્ટોબરથી શરૂ થશે અને રેગ્યુલર 13 નવેમ્બરથી જોવા મળશે। 4 તબક્કામાં યોજાનારી પરીક્ષાઓ આશરે 2 લાખથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 રેલવે સ્ટેશનના એક સરખા નામથી મૂંઝવણ ઊભી થઈ છે। ચાંદલોડિયા એના મુસાફરો બી સ્ટેશને પહોંચે છે। ભૂલથી બીજા સ્ટેશને પહોંચી જનારા મુસાફરોને રિક્ષાના 100 થી 200 રૂપિયા ચૂકવવા પડે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના એસટી સ્ટેશનો પર લીક થતા નળ બદલીને પાણીનો વેડફાટ અટકાવાશે। અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેશનની મુલાકાત દરમિયાન ડેપ્યુટી સીએમની જાહેરાત। તારીખ 27મીએ ચકાસણી કરીને ક્યાંયથી પણ પાણી વેફરાય છે તો તે અહેવાલ મંગાવવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 10 દિવસમાં જ ચોરી કરીને ભાગેલા યુવક સામે ફરિયાદ નોંધાઈ છે। ઘરઘાટી તરીકે રાખેલા પરિચિતના મિત્રે તબીબના ઘરેથી 6.50 લાખ રૂપિયા ચોરી લીધા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં સરકારી કામમાં રૂકાવટ કરનારા નબીરા સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે। ઉદ્યોગપતિ સમીર શાહના પુત્ર જૈનમને 2 દિવસમાં હાજર થવા ફરમાન। ઇમ્પોર્ટેડ બિયર ક્યાંથી આવી તેની તપાસ કરવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજની તહેવારમાં વતન આવવાનો ખર્ચ વધ્યો। મુંબઈથી ભુજ કરતાં બેંકોક અને શારજાહની ફ્લાઇટ સસ્તી જોવા મળી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં એક રેસ્ટોરન્ટમાં પંજાબી શાકમાં ઈયળો નીકળી હતી। ગ્રાહકના હોબાળા પછી રેસ્ટોરન્ટે શાક ફેંકી દીધું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફટાકડાના તીવ્ર અવાજથી કાનની નસ બગડે તો સંપૂર્ણ બહેરાશ પણ આવી જાય। તીવ્ર અવાજ સાથે ફૂટતા ફટાકડા કાન અને આંખ માટે નુકસાનકારક છે। સાવધાન થઈ જાઓ, ફટાકડાનો ધુમાડો પણ ખતરનાક સાબિત થઈ શકે છે। ફટાકડાની ધાતુ પર શરીર ઉપર અસર પણ જોવા મળતી હોય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં 15 કેમેરાની મદદથી વૃદ્ધની પૈસાની થેલી શોધી કાઢવામાં આવી। કેશોદના વૃદ્ધ જૂનાગઢ ખરીદી કરવા માટે ગયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાની શિવાકાશીમાં આ મશીનનો ઉપયોગ શરૂ થતાં છેલ્લા 12 વર્ષથી આગનો બનાવ નહીં બનતો। માત્ર વડોદરામાં જ ફટાકડાના પાવડર મિક્સિંગ મશીન બની રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં ડિજિટલ પેમેન્ટ 3 મહિનામાં 1 લાખ કરોડને પાર ગયું છે। યુપીઆઈ મર્યાદા 1 લાખ થવાનો ફાયદો જોવા મળ્યો। આ વર્ષે ડિજિટલ પેમેન્ટમાં રૂપિયા 6,785 કરોડનો વધારો પણ જોવા મળ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં 96 લાખ નકલી મતદારો। મનસા પ્રમુખ રાજ ઠાકરે દ્વારા રેલીમાં ધૂમધડાકા જોવા મળ્યા। ચૂંટણીમાં મેચ ફિક્સિંગ થયું છે એમ કહીને મહાયુતિ પર પ્રશ્નોની ઝાડી કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન એટલું બધું આગળ વધી રહ્યું છે કે ચીનમાં 200 કિલોમીટર સુધી ઉડાન ભરી શકે તેવી ડ્રાઈવરલેસ ફ્લાઇંગ ટેક્સી લોન્ચ કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 15 વેપારીના નામે કર્મચારી દુકાનમાંથી 7.24 કરોડનું 7,725 ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયો છે। 4 વર્ષથી જ્વેલર્સને ત્યાં કામ કરતો હતો। પરફોર્મન્સ સારું હોવાથી ઉત્તર ભારતની જવાબદારી તેને સોંપવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
વડોદરાના દાંડિયા બજાર બ્રિજ પર બનેલી ઘટના. જન્મદિવસ મનાવીને રોશની જોવા ગયેલા યુવકનું ટ્રકની અડફેટે મૃત્યુ થયું છે. અકસ્માત બાદ ડ્રાઈવર ટ્રક મૂકીને ભાગી ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની પૂજારીએ ચાંદી અને જળતરના પૂઠિયા કટરથી કાપીને વેપારીને વેચી દીધા. પાલડીના દેરાસરમાંથી 1.64 કરોડના દાગીનાની ચોરીનો મામલો સામે આવ્યો. પોલીસે પૂજારી, સફાઈકર્મી દંપતી અને 2 વેપારીઓની ધરપકડ પણ કરી લીધી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.